ચાલ માટે બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી બાજુરાજ મહારાણી કી જય, મહારાજા શ્રી છત્રસાલ કી જય, સ્વામી શ્રી લાલદાસ મહારાજ કી જય, સમસ્ત મસ્ત સુંદર સાથ કી જય। वन्दो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामायुगन को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्याम श्री प्राणनाथ, सखी जीवन हमारा है। श्री महामती कहे साथ जी, माया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगुआए बैठे न तखत, लाल आगुआए बैठे न तखत। બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય, પ્રણામ। આગલી વિતકની અંદર આપણને ધનીજીએ દૈવતની મહિમા બતાવી, દર્શનની મહિમા, કે આ જે દર્શન આપે છે ધનીજી, તો એની કેટલી બધી મહિમા છે, કે કેટલા બધા તડપી રહ્યા છે શિવ ઈશ્વર હરિહર અક્ષર બ્રહ્મે સદા લાલાયિત રહે છે એ દર્શન માટે। તો આ જે દર્શન અત્યારે ધનીજી નવતનપુરીમાં આપી રહ્યા છે, ઉજ્જવલ લીલા કીધી આપણને, કે ઉજ્જવલ લીલા સિદ્ધિ રાજ્ય થકી થાય છે, એમાં વાયા વાયા નહીં, એ ડાયરેક્ટ રાજ્ય કરે છે, એટલે ઉજ્જવલ લીલા છે અને ખૂબ મહિમા છે, ખૂબ મહિમા છે આ દર્શનની। દર્શનની મહિમા બતાવી। મેં પણ કીધું હતું કે જે 4 પ્રકારની મુક્તિ ચાહે છે એ ભક્તો આ મહિમાને નહીં જાણતા, કેમ કે એ ભક્ત મુક્તિને ચાહી લીધી ને, પણ એવા પણ ભક્તો હોય છે જે મુક્તિથી આગળ નીકળી જાય, એવા પણ ભક્તો હોય છે કે જેને ખબર છે કે મુક્તિનો આનંદ શું છે, કે બ્રહ્મલોકનો આનંદ શું છે, એ વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય, એમનું લોક, એમના રૂપ, એનું આનંદ શું છે એ ખબર છે। આ માયાથી મુક્તિ, જીવન મરણના ચક્રથી એ મુક્તિ મળે એની મહિમાય ખબર છે, છતાં એવા ભક્તો હોય છે કે જે એ છોડીને એમ માંગે છે કે ધનીજી વારે વારે તમે અમને જન્મ આપો, કાંઈ વાંધો નહીં, પણ અમને ભક્તિ આપો, કે તમે અમને વારે વારે ભક્તિ અમે કરી શકીએ, અમને જીવન મરણમાંથી મુક્ત ન કરો તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ અમને વારે વારે તમારી ભક્તિ આપો।
તો એ ભક્ત છે, એ જે પ્રેમીજન છે એ રસિકજન છે. એ રસિકજન માટે ધનીજી સ્વયં ઉતર્યા છે. એ રસિકજનને તો રસ આપવા માટે આવ્યા છે. તો આ દૈવતની અંદર જે ભક્તોની વાત કરી એ 4 પ્રકારની મુક્તિને ચાહે છે એ ભક્તોની વાત કરી. એ ભક્તો મહિમા નહીં જાણતા, જે વાસ્તવિક ધનીના સ્વરૂપની જે ચાહ છે એનો જે રસ છે એને નહીં જાણતા, પણ જે આ હદને વટાવી દે છે, જે એવા ભક્તો છે કે જે છોડી જ દે છે, કોઈ વસ્તુ નહીં જોતી, ફક્ત એ ધનીનો પ્રેમ જોઈએ છે, તો એ મહિમાને જાણે છે. પછી આપણને આગળ અલગ અલગ પ્રકારની આડિકા લીલાઓ બતાવી કે કેટલી બધી આડિકા લીલાઓ અહીંયા થઈ છે. મેવા મીઠાઈ આપ્યા, બટલોઈ આપી દૂધ ભરેલી, લીલા લવંગની ડાળી, ક્યારેક પુષ્પ વર્ષા થાય છે, ક્યારેક આવેશમાં દર્શન થાય છે, કોઈને સ્વપ્નમાં થાય છે, અને કોઈને તો સાક્ષાત આકાર રૂપે દર્શન થાય છે. જેમ આકારની રીતે આપણો આમ મનુષ્યની અંદર કેવો આકાર છે બધાયનો, એ રીતે ધામધની સ્વયં એક આકાર લઈને બધાની વચ્ચે વિલાસ કરે છે. અને એ પણ કીધું કે વ્રજ સુંદરી હારે કેવી ગુપ્ત લીલા હતી, જે કોઈ નહોતું જાણતું એવી ગુપ્ત લીલા અહીંયા નવતનપુરી ધામની અંદર પણ ધનીજીએ કરી. અને એ પણ બતાવ્યું છે કે એવી પણ લીલા થતી હતી કે ધનીજી અગાઉથી જ કહી દે કે કોનું ધામ ગમન થશે, અને જે સમય કીધો હોય એ દેહ ત્યાગનો એ સમયે સ્વયં ધનીજી એમને લેવા આવે છે અને હસતા ખેલતા મૂલ સુધી લઈ જાય છે. એટલે મૂલમાં જ્યાંથી જ્યોતિ આવી છે ત્યાં જ્યોતિ પાછી સમાય છે. તો એટલી બધી કૃપા 35 વર્ષ સુધી નવતનપુરી ધામની અંદર વરસે છે. સાથને બહોત સેવા કરી, એમાં સાથે બહુ સેવા કરી. ધની દેવચંદ્ર જી કી પહેચાન, ઉન પાયો ફલ દેહી ધરે કો, જાગની ભઈ પ્રમાણ. ખૂબ સેવા કરી, જેને પહેચાન કરી એમને ફલ પામ્યું. એટલે કોઈક આપણને એ પણ બતાવ્યું કે કોઈક નીકળી એમ, એ પણ બતાવ્યું. સાથમાંથી કોઈ જાગણીનું ફલ પામ્યું. કેતેક સાથ આપ કાઢ કે આજ્ઞા કરી સખી સોય. અમુક સખીઓને બહાર કાઢી અને પછી આગળ શ્રી ઇન્દ્રાવતીજીને આજ્ઞા કરે છે. ત્યાં સુધીની આડિકા લીલાની કેટલી મહિમા આપણને બતાવી, અને એમના વચન, એમની જાગણીની કેટલી બધી મહિમા છે એ પણ બતાવ્યું. હવે આપણે આગળની લીલા જોઈએ કે જે આડિકા લીલા છે. તો પહેલા તો ટૂંકમાં બતાવ્યું કે કેવી પ્રકારની લીલાઓ થઈ. હવે એમાંથી અમુક લીલાઓનું વર્ણન આપણને કરીને બતાવ્યું છે થોડું વિસ્તારથી. તો એ લીલા આપણે આજે જોશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. अंग में बड़ो उमंग साथ मिलावन को, एक नया कोई जो आवत तो उमंग नमावे अंगमो, तो उमंग नमावे अंगमो. અતિશય ઉમંગ થાય છે જ્યારે કોઈ નવા સાથ આવે છે ત્યારે હાદીને અતિ ઉમંગ થાય છે. હવે થોડો વિસ્તારથી જે આપણને આડિકા લીલા અમુક બતાવી છે ધનીજીએ, એના દીદાર કરીએ આપણે. તો પહેલી લીલામાં આવે છે, 10 સહિત સખી શ્રી કૃષ્ણજી પધારે છે ભોજન કરવા માટે. 10 સખી સહિત, આમ કેવું એમનું સ્વરૂપ હશે, કેવું એમનું રૂપ હશે, ને એ સખીઓનું કેવું સુંદર દિવ્ય રૂપ હશે. તો એમની સાથે પધારે છે ભોજન કરવા. પરમ ઉજ્જવલ સદન માહી 3 દેવસો આવહી. ઉજ્જવલ સદનની અંદર જે ગામજીભાઈનું ઘર છે, જે હાલ પણ જામનગરની અંદર ચાકલા મંદિર છે, એ મંદિરની અંદર, એ ઘરની અંદર 3 વાર, સવાર બપોર સાંજ 3 વાર શ્રી કૃષ્ણજી ભોજન કરવા પધારે છે. હીરબાઈ પાક વિધિ સો સકલ સાજીજી માહી. હીરબાઈજી કેવી રીતના સેવા કરે છે? તો પવિત્રતાથી, પાક વિધિથી સેવા કરે છે. પાક વિધિથી, પવિત્રતાથી ભોજનની તૈયારી કરે છે.
જે રીતે આપણને લાદીની લીલામાં પણ બતાવ્યું કે કેવી પવિત્રતાથી સેવા કરે છે, કેમ કે ખૂબ મહત્વ છે આનું. પવિત્રતાથી જ્યારે સખી સેવા કરે છે તો જીવપણાનો નાશ થાય છે ધીરે ધીરે, આલસ્યનો ત્યાગ થાય છે, એક સ્વરૂપની ગરિમા હૃદયની અંદર આવે છે. જે આપણી આ જીવપણાની જે અપવિત્રતા છે, જે જીવ ભાવમાં એ જ હોય, એને આલસ્ય હોય, એને કોઈ પવિત્રતાનો ખ્યાલ ન હોય, એને બસ આ નાયા વિના બધું કરવું ને એવું જીવની અંદર હોય. પણ આ આલસ્યનો ત્યાગ કરાવે છે. જ્યારે જીવ પવિત્રતાને ગ્રહણ કરે છે તો આલસ્યનો ત્યાગ કરે છે, કેમ કે વારે વારે ધની માટે નાહવું એટલે આલસ્યનો તો ત્યાગ કરવો જ પડે. કેટલો કંટાળો આવતો હોય જીવને બધું કરવા માટે. તો આલસ્યનો ત્યાગ કરાવે છે ને એક સ્વરૂપની ગરિમા બતાવે છે આની અંદર, કે એને આપ સમાન નહીં જોવાના, આઈના પતિની જેમ થોડી જોવાના છે. મારા ધામના ધણી છે, તેની ગરિમા કેટલી છે સ્વરૂપની. તો જ્યારે જીવ મહેનત કરે છે ને, એ પવિત્રતા રાખવા માટે કેટલી મહેનત એને કરવી પડે. સ્વચ્છ ભોજન, સ્વચ્છ આહાર, સ્વચ્છ રસોઈ, સ્વચ્છ બધા સાધન સામગ્રીઓ બધુંય સ્વચ્છ રાખો તો કેટલી મહેનત કરવી પડે. તો એમાં એને ધનીજીના સ્વરૂપની ગરિમા વધે છે કે મારા પિયાજી માટે, મારા પિયાજી માટે છે. તો એક અહેસાસ થાય છે કે આની મારા ધનીની ગરિમા કેટલી છે. જો આપણે જ આપણા જીવને ના બતાવીએ, આપણે જ બધું છોડી દઈએ કે ચાલશે રાજી માટે ચાલશે ચાલશે, તો પછી જીવ પણ ના શીખે, જીવ પણ એ વસ્તુનું મહત્વ નહીં સમજતું. પણ જ્યારે એ સ્વયં મહેનત કરે છે ધની માટે, તો એના જ હૃદયની અંદર એ ગરિમા વધે છે ધનીજીની. સતોગુણની પ્રધાનતા વધે છે. જે માયાની અંદર રજોગુણ ને તમોગુણની અંદર આપણે ખોવાઈ જાય છે, તો ધીરે ધીરે આ વસ્તુ સતોગુણની અંદર લાવે છે. કેમ કે સમય અધિક આની અંદર આપવાનો આવે ને પછી જે આલસ્ય છે, જે નિંદ્રા છે, જે કંટાળો છે, એમાંથી સમય કાઢવો જ પડે. અને એમાંથી સમય નીકળીને પછી કેના માટે કાઢવો પડે, તો બધોય ધની માટે, એમ કે એક એક વસ્તુ ચોકસાઈથી. તો એ સતોગુણની પ્રધાનતા વધારે છે. અને સતોગુણ જે રીતે પ્રધાન થાય છે તો આપોઆપ રુચિ જાગૃત થાય છે ધનીજીના ભજનમાં, ધનીજીની સેવામાં, ધનીજીની યાદમાં, ધનીજીનું જે બી આપણને વાણી આવી છે, વિતક આવી છે, તો એ વાંચવામાં, એનું મંથન કરવામાં, એમના નામમાં રુચિ વધે છે. એ સતોગુણથી આવે છે. રજોગુણ ને તમોગુણનો નાશ કરીને સતોગુણ પવિત્રતા લાવે છે. એટલે ખૂબ મહત્વ છે આનું. જેને કટ્ટરતાથી લેવામાં આવે છે, જે વાણીમાં કીધું છે અપરસ, તો અપરસ કોને કીધું છે, તો કટ્ટરતાથી જ્યારે જીવ લઈ લે છે એને, તો એ અપરસની અંદર આવી જાય છે. પણ જ્યારે એ પ્રેમની અંતર્ગત આ બધું અપનાવે છે, તો એ બધું પછી પ્રેમ સેવાની અંદર, એની જ અંદર આ ગરિમા વધારે છે, આ સતોગુણ વધારે છે, પ્રેમ વધારે છે. અને જે આપણા હાદીએ કર્યું છે, જે આપણી સખીઓએ પણ કર્યું છે, તો પગલા પણ બતાવે છે આપણને કે સ્વયં ધનીજી 10 સહિત સખિત પધારે છે, તો હીરબાઈ પાક વિધિથી સાજ સામગ્રી જીમાવહી, સકલ સાજી જીમાવહી, જમાડે છે ધનીજીને. અને ધનીજી આવીને બધું કહી દે છે જ્યારે જમે છે ત્યારે, કે આ ખાટું છે, ના તીખું છે, ના કડવું છે, ના આવું બનાવ્યું છે, ના મીઠું છે. એવી રીતના ધનીજીએ હીરબાઈજી સાથે લીલા કરે છે. એક દિવસ એવું થાય છે કે હીરબાઈજી રસોઈ કરતા કરતા, જે વાસણ કરતા કરતા એમને એક વાસણ તૂટી જાય છે. તો કૃષ્ણજીને વાત કરે છે કે આજે તો આ તૂટી ગયું અને મને કસેડી હાથમાં વાગી ગઈ, જો હાથમાં મને આ વાગી ગઈ. તો ત્યારે કૃષ્ણજી શું કરે છે કે દેખી પીડા પ્રાણપતિ, એમ જોઈ કે મારી સખીને પીડા થઈ આ વસ્તુથી, તો બીજે દિવસે સોનાની કસેડી, હીરબાઈજી રસોઈમાં આવે ને પેલા જ સોનાની કસેડી ત્યાં કૃષ્ણજી લાવીને મૂકી દે છે. તો જ્યારે હીરબાઈજી જોવે છે તો દર્શન કરે છે કસેડીના, તો ગદગદ થઈ જાય છે કે આટલો બધો પ્રેમ, કૃષ્ણજી મને આટલો બધો પ્રેમ કરે છે. જ્યાં સુધી એ અહેસાસ છે ત્યાં સુધી તો બરાબર છે. પણ બીજો ભાવ ઉત્પન્ન થાય છે અંદર, શ્રી દેવચંદ્રજી સ્વરૂપ તે હમ ક્યો નિકટ લિયો પ્રભુ, એવું થઈ જાય છે.
હીરબાઈજીને કે અંદર એક અહંકાર આવે છે. ધનીજી જ્યારે સોનાની કસેડી આપે છે તો અંદર અહંકાર આવી જાય છે હીરબાઈને કે આ તો આદિ સ્વયં સ્વરૂપ છે, એના કરતાંય જાણે મને વધારે પ્રેમ કરે છે કૃષ્ણજી, એવો એમને અહંકાર આવે છે. પણ એ ગરિમા નહીં જાણતા કે આ અત્યારે જે 10 સખી સહિત એમને દર્શન મળે છે, કૃષ્ણજી સ્વયં ભોજન કરવા આવે છે તો કોની કૃપાથી કરવા આવે છે, એ ચર્ચાનો રસ કોની કૃપાથી મળે છે, આ સેવામાં એમને મોકો મળ્યો, આ સેવામાં રહેવાનો મોકો મળ્યો તો કોની કૃપાથી મળ્યો છે, એ વચન કોની કૃપાથી આવી રહ્યા છે. તો અત્યારે એની વિસ્મૃતિ થઈ જાય છે કે હાદીની કૃપાથી મળ્યું છે ને, આ જીવનની અંદર આ રસનો આનંદનો એક લાવો એ કોની કૃપાથી, આદિકા લીલા કોની કૃપાથી થઈ રહી છે, કોના કારણે થઈ રહી છે બધી. તો હાદીએ જો ના કર્યું હોય કાંઈ આગળ, હાદી જો આ વસ્તુ ના લાવ્યા હોય, હાદીએ જો ધનીજીને હૃદયમાંથી પ્રગટ ના કર્યા હોય તો ક્યાંથી આ બધું થાત. તો એ હાદીની કૃપાથી સહજમાં દર્શન મળે છે, ચર્ચા મળે છે, શાસ્ત્રોના રહસ્યો ખુલે છે, અંતરનો આનંદ હાદીની કૃપાથી છે, સેવાનો મોકો, જીવની જાગણી કરવાનો મોકો બધું હાદીની કૃપાથી છે. પણ એની વિસ્મૃતિ થઈને એ પોતાની અંદર ઘૂસી જાય છે હીરબાઈ કે મને કૃષ્ણજી અધિક પ્રેમ કરે છે. તો ત્યારે ધનીજી તો અંતર્યામી, તો જાની અંતર કી તબે, એમને જાણી લીધું અંતરમાં શું ચાલી રહ્યું છે. તો બીજે દિવસે લીલા પરિવર્તિત થાય છે અને જ્યારે ચર્ચા કરવાનો સમય થાય છે તો ચર્ચાની અંદર એટલી લગન લાગે છે. તો ચર્ચાની અંદર લગ્ન કિન્હી માહી ચર્ચા, ભોજન કો છાનડી બસ. ભોજનને ત્યારે આમ સાઈડમાં કરી દે છે, આ તો ભોજન નથી કરવા, તો ચર્ચાની અંદર જ એટલો રસ આવી રહ્યો છે. હીરબાઈજી રાહ જોવે છે, ષટરસ ભોજન 56 ભોગ તૈયાર કરીને બેઠા છે હીરબાઈ, રાહ જોઈ રહ્યા છે. અમુક સાથને બોલાવા મોકલે છે કે બોલાવીને લાવો, હાદીને ધની શ્રી દેવચંદ્રજી આવશે તો કૃષ્ણજી આવશે ભોજન કરવા માટે. તો ત્યારે અમુક સાથ જાય છે બોલાવવા, કરી આજ્ઞા ઝેર હમકો બઢો ચર્ચા રસ તાહી. અત્યારે શું કરે છે, સાથ બોલાવા જાય છે તો હાદી ના પાડી દે છે. તો સાથ આવીને કહે છે હીરબાઈજીને કે અમને તો ના પાડી, એમ કે છે કે આ તો ચર્ચામાં રસ આવે છે તો ભોજનની ઈચ્છા નહીં અત્યારે. તો પછી હીરબાઈજી મનોમન કૃષ્ણજીને અરજી કરે છે, પ્રાણપતિ કો ટેરી કે ભોજન કરાવો આપ હી, અતિ અબેર ન કરો યામે, જાય નહીં કટિકા સહી. એમ કે આ ઘડીઓ જઈ રહી છે, મારાથી સહન નથી થતું કે તમે આવતા નથી ભોજન કરવા, સહન નહીં થતું, આમ બહુ દેરી થઈ ગઈ, આવો ને ભોજન કરવા આવો ને. તો ત્યારે હીરબાઈજી બહુ ચિતવન કરે છે. તબ હીરબાઈ પ્રાણપતિ કો ચિતવન અતિ કે કર્યો, અતિ ચિતવન કરે છે. બહુવિધિ અકુલાઈ કહી, મો બાત મેં મન ના ધર્યો. ખૂબ આકુળ વ્યાકુળ થઈ જાય છે હીરબાઈજી અત્યારે કે મારી વાત અત્યારે મનમાં ના ધરી, મારી વાત સાંભળતા નથી, આવતા નથી ભોજન કરવા માટે. રાહ જોતા બપોરના સમયને 4 ઘડી વ્યતીત થઈ જાય છે. તો ત્યારે એટલા આતુર થઈ જાય છે, આપ હું બિનતી કો ગઈ, સ્વયં જ વિનંતી કરવા જાય છે હાદીને કે ચલો ભોજન કરવા માટે, ચલો ને હવે તો બહુ દેરી થઈ ગઈ. તો ત્યારે પછી હાદી ચર્ચાને વિશ્રામ આપે છે, એ ખડા થઈને આવે છે રસોઈ ઘરની અંદર ભોજન કરવા માટે. જ્યારે હાદી આવે છે, આસન પર વિરાજમાન થાય છે ભોજન કરવા, એ પછી કૃષ્ણજી 10 સખી સહિત પધારે છે મંદિરની અંદર, ભોજન કરે છે. હીરબાઈજી ભોજન અરુગાવે છે, બીડું આપે છે, સેવા પૂરી કરે છે. પણ સન્મુખ તહા હે પૂછતી કિત વિલંબ કિન્હો જાય કે, ત્યાં જઈને પછી કૃષ્ણજી નજીક જઈને પૂછે છે કે આજે તો ક્યાં વિલંબ થઈ ગયો તમારે, શું આજ કો નિજ ભેદ કહીએ, कौन मंदिर रस भरियो, हमते अधिक प्रिय और को, ते ही माही ले चित को धर्यो.
આજે પ્રશ્ન કરી બેસે છે લીલબાઈ હીરબાઈજી કૃષ્ણજીને, મને ભેદ કયો આજે તો કોના મંદિરે તમે પધાર્યા હતા? મારાથી અધિક પ્રિય તમને કોણ એવું લાગ્યું કે ન્યા તમારું ચિત્ત ચાલ્યું ગયું? તો કેવું મને ઉત્તર આપો. સુની પ્રાણપતિ ઉત્તર દિયો, અતિ લગન ચર્ચા में लगी, बढ़ो रस बहु विधि तहा, बस प्रेम के आतम पगे. ત્યારે કૃષ્ણજી ઉત્તર આપે છે કે આજે તો ચર્ચાની અંદર એટલી લગન લાગી, એટલો રસ વહ્યો ને કે એની અંદર જ હું ગલતાન થઈ ગયો હતો. તો ઉઠવાની ઈચ્છા જ નહોતી થતી, એટલે હું ભોજન કરવા આવ્યો જ નહીં. તો ત્યારે હીરબાઈજીને એની ભૂલ સમજાય છે, હૃદયની અંદર અહેસાસ થાય છે કે હો, મેં તો કેટલું ગલત વિચાર્યું, કેટલી ભૂલ થઈ ગઈ મારાથી, કે એક જ સ્વરૂપ છે, બંને એક જ છે, કૃષ્ણજી ને હાદી એક જ સ્વરૂપ છે, પણ કેટલી મોટી ભૂલ થઈ ગઈ મારાથી કે મેં એવું માની લીધું કે એમનાથી અધિક હું, એમનાથી અધિક મને પ્રેમ કરે, તો ખુદને પણ મેં એમનાથી ઉપર મૂકી દીધી. કેટલી મોટી ભૂલ થઈ ગઈ અત્યારે. તો ત્યારે અહંકાર તૂટે છે હીરબાઈજીને, હૃદયની અંદર બધી સમજ આવે છે અને લક્ષ્ય સ્વરૂપનો કરે છે હવે, કે હવે જે સ્વરૂપ જગાવવા આવ્યું છે, જે હાદીના ચરણ આવ્યા છે, જે મને બધું આપી રહ્યું છે, એમના થકી તો બધું મને મળ્યું છે. તો હૃદયમાં અહેસાસ થાય છે, તો પછી આત્મા એમના ચરણોમાં સમર્પિત કરે છે હીરબાઈજી. અત્યારે એ લીલાની અંદર ધનીજી બતાવે છે કે કેવી રીતના, એમ કે જે આવ્યું છે, જે સ્વરૂપ સાક્ષાત આવ્યું છે, જેમના થકી બધું મળી રહ્યું છે, એમનાથી વધીને તમે સ્વયંને કઈ રીતના મૂકી શકો છો? એમનાથી વધીને સ્વયંને કઈ રીતના જોઈ શકો છો? હંમેશા એની ચરણ રજ બનીને જ બધું પ્રાપ્ત થવાનું છે. એમની ચરણ રજથી જ ધનીજી પ્રાપ્ત થાય છે. એ સતગુરુની કૃપાથી જ ધનીજી મળે છે. એટલે તો એ ચોપાઈ કહેવામાં આવે છે કે ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. કે એ ચરણ છે તો જ આપણને ધની મળે છે. જો એ ચરણ નહીં તો હૃદયની અંદર કોઈ દિવસ પહેચાન નહીં થતી, હૃદયની અંદર સ્વયંના સ્વરૂપની પહેચાન નહીં થતી, નહીં ધનીની પહેચાન થતી, કોઈ પહેચાન નહીં થતી. બધું એમના ચરણ થકી છે. તો સદગુરુની મહિમા આ લીલાની અંદર બતાવી હીરબાઈજીને, અને આપણને બધાઈને સદગુરુની મહિમા બતાવે છે આ લીલાની અંદર ધની છે. કે સાક્ષાત કૃષ્ણજી આવીને કહે છે કે કોઈ અંતર નહીં, કોઈ ભેદ નહીં, એક જ સ્વરૂપ છે. રૂપ અલગ છે, લીલા અલગ છે, પણ સ્વરૂપ તો એક જ છે. તો હીરબાઈજીની એક લીલા આડિકા લીલાની અંદર મમ્મીનોએ વર્ણન કરી છે. બીજી લીલા આવે છે જમના દર્શન. જમનાજીના દર્શનની લીલા, એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. કેવું થાય છે? એક દિવસ હાદી ધની શ્રી દેવચંદ્રજી બેઠા છે, એ સાથની વચ્ચે બેઠા છે, અને સાથ બધાય બ્રજલીલાનું ગાયન કરે છે. બ્રજલીલામાં જમનાજીની મહિમા છે, તો જમનાજીની મહિમાનું ગાયન કરે છે અત્યારે સાથ બધાય. તો જ્યારે હાદી સાંભળે છે, એ કીર્તન સાંભળે છે, એનો રસ સાંભળે છે, તો એ જમનાજીની મહિમા સાંભળતા સાંભળતા હાદીના હૃદયમાં પરમધામની ધૂમનાજી ચડીને આવે છે. તો એનું વર્ણન કરે છે હાદી અત્યારે. પણ એ જમનાજીનું વર્ણન તો કોનું વર્ણન કરી રહ્યા છે હાદી અત્યારે? એ જમનાજી જે હાદીના હૃદયમાં પ્રવાહિત થઈ રહી છે, એ જમનાજી જે તારતમ રૂપી એમના હૃદયની અંદર સતત હિલોળા રહી રહી છે, જે આનંદ સિંધુ છે, એ જમનાજી એમના હૃદયમાં હિલોળા લે છે. તો એ અલગ નહીં, ધામની જમનાજી છે એ જ છે, એ કોઈ ભેદ નહીં એની અંદર. પણ એની અંદર જે રસ છે એ દ્રશ્યમાં નહીં આવતું, એની અંદર જે જમનાજીનો વાસ્તવિક રસ છે એ સખીના હૃદયની અંદર આવે છે. તો અત્યારે હાદી હૃદયની અંદર અનુભવ કરી રહ્યા છે. તો હાદી હૃદયની અંદર એનો અનુભવ કરી રહ્યા છે.
તો કેવું વર્ણન કરે છે? જમના નિજ દિવ્ય બ્રહ્મપુર કી જેહી, ધનીજીએ વર્ણન કરી તેહી, સચ્ચિદાનંદ લક્ષણ કહે જાકે, રસ અખંડ આનંદ હે તાકે. કહે છે હાદી કે જમનાજી તો સચ્ચિદાનંદ છે, એ અખંડ આનંદ છે. હવે આ જોવું હોય તો કઈ રીતના જોવાનું? સચ્ચિદાનંદ જમનાજી તો દ્રશ્યમાં કઈ રીતના આવે? અખંડ આનંદ જમનાજી તો આનંદ એ અનુભવનું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ એ અનુભવનું સ્વરૂપ છે. પાછા કહે છે જે સ્વાદ ઈચ્છે જે કોઈ, તે સ્વાદ કે રસ લીએ સોઈ. એવી જમનાજી છે આ તો, જે ધનીજીએ હૃદયમાં પ્રવાહિત કરી છે કે જે સ્વાદની ઈચ્છા કરો ને એ સ્વાદ તમને મળે, એવું આ રસ છે, એવું આ જમનાજી છે. જલ જમના કો દ્રાવ હે જોઈ, પીયું પુરુષોત્તમ કો સોઈ. કે જમનાજીનો જે પ્રવાહ છે, જે દ્રાવ છે, તો એ સ્વયં પીવું પુરુષોત્તમ છે. એમાં કોઈ ભેદ નહીં, એ સ્વયં ધનીજી છે, એમનો જ પ્રવાહ છે. તો હવે આ હૃદયની વાત છે, હૃદયની વાત સાથને દ્રશ્યમાં કઈ રીતના લાવવી, એ કઈ રીતના દીદાર થાય? તો પછી ત્યારે જે જમનાજીનું જે સ્વરૂપ છે, જે રૂપ છે પરમધામનું, એનું પણ વર્ણન કરે છે, જે સાથને નજરમાં આવી શકે તો એનું વર્ણન કરે છે. ચિદાનંદ રતનમણી પાચે, કે એની અંદર 5 રંગના ચિદાનંદ રતનમણી ઝલકે છે. એ સ્વયં જડિત છે, એ જમનાજીની અંદર સ્વયં જડિતકારી બધી પાલુ પર કરેલી છે. એની અંદર જે સ્વાદ ચાહો એ મળે, પણ સંબંધ વિના કોઈ ના પાવે. એમ પણ કહે છે કે નિસ્બત પાક્કી કરવી પડે, પાક્કી નિસ્બત થઈ જાય તો એના પૂર્ણ સ્વાદ મળે. જો પાક્કી નિસ્બત નહીં તો સ્વાદ નહીં મળતો, કેમ કે બધું નિસ્બતને આધીન છે. એક સંબંધ સ્થાપ્યો ધનીજી સાથે તો એ રસનો આનંદ હૃદયની અંદર જરે છે, એ સ્વયં ધનીજી જ આવી જાય છે. એ જમનાજી કોણ છે? એ ધનીજી છે સ્વયં. અક્ષર બ્રહ્મ આદિ હે જોઈ, તાકી મહિમા પાવે ના કોઈ. એમ પણ કહે છે કે અક્ષર બ્રહ્મ પણ એમની મહિમા પામી નહીં શકતા. હવે અક્ષર બ્રહ્મ તો પ્રતિદિન જમનાજીને ઓળંગી ધનીજીને દર્શન કરવા તો આવે જ છે, કઈ મહિમાનો પાર નહીં પામતા. એ અક્ષર બ્રહ્મ એ સ્વયં ધનીજીની મહિમાનો પાર નહીં પામી શકતા. ને હાદીના હૃદયમાં રસ વહે છે, એ સાથને દ્રશ્યમાં લાવવું છે તો એ રીતના પણ વર્ણન કરે છે. અક્ષર બ્રહ્મ મહિમા નહીં જાણતા, બ્રહ્માંડના અધિપતિઓનો મહિમા નહીં જાણતા. એ જમનાજીનું જલ એવું છે, જેવું ચાહો ને એવું દેખાય, એવું પણ વર્ણન કરે છે હાદી અત્યારે, કે જેવું તમે એના દર્શન કરવા ચાહો એવા તમને દર્શન મળે. સ્વયં સિદ્ધ એનો તટ છે, જે જમનાજીનો તટ છે, કોઈએ રચના નહીં કરી, કોઈએ બનાવવા નહીં ગયું, એ સ્વયં સિદ્ધ છે. એ સ્વયં મણિ જડિત મંડલ રાજે. કેટલા બધા મંડપ છે, મહલ છે, કેટલા છજાઓ છે, ત્યાં આગળ ચોક ચબૂતરા દેહુરીઓ છે. મણિ જડિત નિકટ જો નીરે, ચોક ચબૂતરા દેહુરીઓ બધુંય મણિ જડિત છે, બધુંય જડિત કરેલું છે. દ્રુમલતા જમના જલ ઝૂલે, એટલે જમનાજીની ઉપર લતાઓ ઝૂલી રહી છે, અને કેટલા બધા કમલના કુસુમાવલી, કમલના ફૂલ જમનાજીની અંદર ખીલેલા છે. કેટલા બધા તો ખગ મૃગ પશુ પક્ષી ત્યાં ખેલી રહ્યા છે, ચાતક મોર કોકિલા ગાઈ રહ્યા છે. કેટલા બધા રંગબેરંગી ભવરા ગુંજાર કરી રહ્યા છે. જમનાજીનું અદ્ભુત વર્ણન કરે છે અત્યારે હાદી. સોઈ કહ્યો દેવચંદ્રજી નિજ અપનો અનુભવ સાર, એમના હૃદયનો અનુભવ અત્યારે વર્ણન કરી રહ્યા છે સખીઓની સામે. તો એ સખીઓની સામે જ્યારે વર્ણન કરી રહ્યા છે તો મહિમા પણ બતાવે છે સાથે સાથે, કે આ જમનાજીની મહિમા અનંત કોટી ગંગાજી પણ નહીં જાણતા. અનંત કોટી ગંગાજી પણ આ બ્રહ્માંડના છે એ પણ નહીં જાણતા એ મહિમાને. એક અંશ ફક્ત એ પરમધામના જમનાજીનો એક અંશ વ્રજરાસની અંદર આવ્યો છે, અને એની મહિમા મહાવિષ્ણુ ગાયે રાખે છે.
કેમ કે મહાવિષ્ણુજી સતત વ્રજરાશ્રીનું ધ્યાન કરે છે, તો એક અંશની મહિમા મહાવિષ્ણુ ગાય છે. તો આવું વર્ણન જ્યારે આદિ કરે છે કે આને તો ઉપમા હું ના આપી શકું, આનું હું વર્ણન શબ્દોમાં લાવી નહીં શકતો, આનું મેં તમારી સામે નેક વર્ણન કર્યું છે. એટલી હાદ વર્ણન કરે છે તો સાથ તો સાંભળીને એટલો મગન થઈ જાય, એટલો મગન થઈ જાય છે ત્યારે અને અતિ આશ્ચર્ય પામે છે ને બધાને ઈચ્છા થઈ જાય છે એ જમનાજીના દર્શન કરવાની, એનો સ્વાદ લેવાની ઈચ્છા થઈ જાય છે બધાને. તો બધાય સાથ હાદીને શું કહે છે ત્યારે, સુન સાથ અચરજ ભયો તાહી, ઈચ્છા ઉપજી સબો કે માહી, જો હમ જમના જલ કો પીજે તો ધન ધન જન્મ કો કીજે. જમનાજી પીવા મળે હવે અમને તો અમારો જન્મ ધન્ય ધન્ય થઈ જાય. જો હમ જમના જલ કો દેખે તો હમ ધન ધન જન્મ કો લેખે. હવે જમનાજીના દર્શન થાય તો એ અમારો જન્મ ધન્ય ધન્ય થઈ જાય. સાથે કરી વિનતી તબહી, ધની દેવ ચંદ્રજી સે જબહી, હમ જમના જી કો જાવે, જો હમ આજ્ઞા ધની કી પાવે. આજ્ઞા આપો તો અમે જમનાજીએ જઈએ. હાદી સાંભળી રહ્યા છે કે સાથ શું પૂછી રહ્યા છે મને કે જમનાજી જઈએ એટલે શું, એમ ક્યાં જવું છે સાથને. તો કે છે અહીંયા કહી ધની દેવચંદ્ર જી કો સાથે, આજ્ઞા દો તો હમ જાએ ઈહાં થે. કે છે કે અહીંયાથી અમે જઈએ, અમે જમનાજીના દર્શન કરીએ, જમનાજીના જલનું પાન કરીએ, અમને આજ્ઞા આપો તો અમે અહીંયાથી જઈએ. તો ત્યારે ધની દેવચંદ્રજી સમજે છે, ઈને ભૂલ જમના એ માની કે ઓ આ તો અહીંના બ્રહ્માંડની અંદર વૃંદાવન ધામની અંદર જે જમનાજી છે એ માની રહ્યા છે સાથ, અને કે છે કેટલા ભોળા ભાળા કે એમ કે છે અમને જવા દો, અમે ત્યાં જઈને જમનાજીનું પાન કરીએ, ત્યાં જઈને જમનાજીના દર્શન કરીએ તો અમે ધન્ય ધન્ય થઈ જઈએ. હાદી વિચારે છે કે તો પ્રતિબિંબનું પ્રતિબિંબ જે અહીંયા પડ્યું છે એ જમનાજી છે, તો મૂળ જમનાજીની હું તો વાત કરી રહ્યો છું. એ સાથ જોઈ નહીં શકતા અત્યારે, સો સાથ એ નહીં પેખે તો એ સાથ જમનાજી દેખે. આ જમનાજી એટલે જોઈ રહ્યા છે કેમ કે સાથ સમજી નહીં શકતા અત્યારે કે હું તેની વાત કરી રહ્યો છું. તો ત્યારે પછી ધનીજી શું કરે છે, જો તુમ ચાહી જમના જલ પાવો તો તુમ ઈહા કાહે કો જાઓ, એક ચિત્ર કી જમના સોહાઈ, સો ભીત માહે જમનાજી દેખાય. ત્યારે હાદી કેવું કરે છે કે તમારે જમનાજલ જોવું છે, જમનાજલ દર્શન કરવા છે, જમનાજલનું પાન કરવું છે, તો તમારે ત્યાં જવાની શું જરૂર છે. તો પછી એક ચિત્રની અંદર જમનાજી બનેલા છે એના દર્શન કરાવે છે અને કહે છે, લેઓ ભીત કો નેક ઉખેડી, નિકસી સો ભીત ફોડી. બોલો શ્રી સતગુરુ મહારાજ કી જય. નેક ભીતને ઉખેડો એમ કહે છે કે થોડી ભીતને ઉખેડો અને ભીત ફોડીને ત્યારે જમનાજી પ્રગટ થાય છે સાથની વચ્ચે. ભીત ફોડ જમનાજી ચાલી, દેખત સાથ સબોને મહાલી. એટલે ત્યારે તો સાથ ગદગદ ગદગદ અતિ આશ્ચર્ય પામે છે કેમ કે આ જમનાજી એ સામાન્ય નહીં, જાણે બ્રહ્મલોકથી જમનાજી પ્રગટ થયા હોય ને એટલા દિવ્ય નૂરમય જમનાજીના દર્શન કરાવે છે અત્યારે સાથને. દિવ્ય જમનાજી આવે છે, સાથને પાન કરાવે છે, સાથને દર્શન કરાવે છે, સાથ લોટે છે એની અંદર તો આળોટે છે સાથ અત્યારે. અને એ જમનાજી જે હાદીની કૃપાથી, જે ધનીજીની કૃપાથી પ્રગટ થયા છે ને, તો એમાં જ્યારે સાથ જીલના કરે છે તો તન મનની શુદ્ધિ ભૂલી જાય છે, તન મનની શુદ્ધિ જતી રહે છે અત્યારે. એવા જમનાજીના દીદાર કરાવે છે. ને આપણને વાતોની પણ બતાવ્યું આની અંદર, આદિ વર્ણન કરી રહ્યા છે તો હૃદયના દ્રાવની કે એક પિયાજીની કે એનો પ્રવાહ જે સતત હૃદયની અંદર ઈશ્કનો પ્રવાહ વહી રહ્યો છે, વર્ણન એનું કરી રહ્યા છે. તો જ્યારે આપણી અંદર એ ભીત ફોડીને, જે માયાની ભીત ફોડીને જમનાજી પ્રવાહિત થશે તો એ જમનાજીનો રસ એ કેવો છે, તન મનની શુદ્ધિ ભૂલાઈ દે. એ પણ તન મનની પૂરી શુદ્ધિ ભૂલાઈ દે એવા એ જમનાજી છે. એવા જે તારતમનો જે વાસ્તવિક રસ છે
એ હૃદયની અંદર વહે છે. તો એ માયાની ભીત જ્યારે ફૂટે છે ને ત્યારે જમનાજી પ્રવાહિત થાય છે. એ જ હાલત થાય જ્યાં સાથની થઈ છે. તન મનની શુદ્ધિ ભૂલી ગયા જમનાજી જોઈને. આટલા યુગો થયા તોય કોઈએ આવી કૃપાના દર્શન નહીં કર્યા જેવી કૃપા આપણા હાદી અત્યારે બતાવી રહ્યા છે. કેટલા જન્મ જન્મથી બધાય તડપી તડપીને પહોંચ્યા છે અત્યારે હાદીના ચરણોમાં. તો કેવી કૃપા અત્યારે હાદી કરી રહ્યા છે, કેવા દર્શન આપણે બતાવી રહ્યા છે હાદી. ને બાતુનીમાં પણ બતાવી રહ્યા છે કે કેટલી ગરિમા છે, કેટલી મહિમા છે એક એક દર્શનની. જે હીરબાઈજીને દર્શન કરાવ્યા સ્વરૂપની એક પહેચાન કરાવે છે. જે જમનાજીના દર્શન કરાવ્યા તો રસની પહેચાન કરાવે છે આગળ. ને આગળ હવે લીલબાઈજીની લીલા પણ બતાવે છે. એની અંદર પણ રહસ્ય છુપાયેલા છે. એ પણ અતિ સુંદર લીલા છે લીલબાઈજીની, જે આની અંદર આપણને વર્ણન કરીને બતાવી છે. લીલબાઈજીની લીલા આપણને બતાવે છે ધનીજી. તો શું થાય છે લીલબાઈજીની લીલાની અંદર? इत आजार परी लीलबाई चले बरारब गांजी भाई समय चलन को भयो जो जबही पवन लगी ना जहाज को तबही. લીલબાઈજીનો ધામ જવાનો સમય થાય છે તો લીલબાઈજી બીમાર થઈ જાય છે. એ સમયે દેહને કષ્ટ પડે છે. દેહને કષ્ટ પડે છે, એમનો ધામ જવાનો હવે સમય આવી ગયો છે. અને જે સમય એમને લીલબાઈજીને જવાનો થાય છે એ જ સમયે ગાંગજીભાઈને બરારબ જવાનું થાય છે. તો બરારબ જવા માટે ગાંગજીભાઈ જહાજ ઉપર ચડી ગયા છે, પણ જહાજ આગળ વધતું નથી. જહાજને પવન આવતો જ નથી કે જહાજ આગળ વધી શકે. તો ધનીની આજ્ઞા નહીં થતી ત્યાં સુધી આગળ જઈ નહીં શકતા. પણ જહાજમાં પહોંચી ગયા છે. 4 દિવસ સુધી જહાજની અંદર જ રહે છે અત્યારે ગાંગજીભાઈ, પણ જહાજ આગળ જતું જ નહીં. ગાંગજીભાઈ રાહ જોઈ રહ્યા છે. હવે લીલબાઈજી ને અતિ કષ્ટ પડે છે શરીરની અંદર. તો ત્યારે શ્રી કૃષ્ણજી કહે છે એમને આવીને ધામ જવાનો હવે તમારો સમય થયો છે. તો જ્યારે શ્રી કૃષ્ણજીના દર્શન પામે છે, એમની સાથે વાત થાય છે, તો લીલબાઈજી આ વાત જઈને હાદીને કરે છે. देखी दर्शन लीलबाई स्वपति सो बोली तहाँ श्री राज ठाढ़े कहत है अब आइए मोઢે ગવાહ. એ રાજજી આવીને કીધું મને કે હવે મારી નજીક આવી જાઓ, હવે પરમધામ તરફ પ્રસ્થાન કરો, મૂલમાં પ્રસ્થાન કરો. यह बेला काली तुमको हम बुलावे परम घर श्री देवचंद्र जी स्वरूप तक बातें कहाई राज पर. એ વાત કરે છે જ્યારે લીલબાઈજી કે મને કૃષ્ણજી આવીને કીધું કે કાલે આ જ સમયે હું તમને લેવા આવીશ, પરમધામ તરફ તમારે જવાનો સમય થઈ ગયો છે, કાલે આ જ સમયે લેવા આવીશ. તો ત્યારે ધની શ્રી દેવચંદ્રજી કહે છે કે કૃષ્ણજીને આટલી વાત કરજો, રાજજીને આટલી વાત કરજો. પ્રથમ પુત્ર પુત્રી છોટે ચલાઓ આગે तिन्ही કરો हमको सूचित पूरे કલત્ર બિનું કુલ જીનહી. કે પેલા તો જે નાના પુત્ર પુત્રી છે આપણા, જે બિહારીજી છે, જે જમનાબાઈ છે, તો એમને આગળ ચલાવો. તમે જ્યાં જઈ રહ્યા છો તો તમારી સાથે પેલા એમને લઈ જાઓ, એમને લઈ જાઓ. સાથે સાથે કૃષ્ણજીને એ વાત કરો કે પુત્ર પુત્રીની કઈ વ્યવસ્થા કરે, એમને લઈ જાઓ. અને મને પછી આવીને સૂચિત કરો કે શું કીધું કૃષ્ણજીએ. એ નાના છે બાળકો, જે બિહારીજી છે એમનું પ્રાગટ્ય થયું છે એ સમયમાં જ્યારે હાદીની આયુ 35 વર્ષની હતી, અને જમનાબાઈનું પ્રાગટ્ય થયું છે જ્યારે હાદીની આયુ 38 વર્ષની. તો હવે જ્યારે જાગણી કાર્ય શરૂ થયું તો હાદીની આયુ 40 વર્ષની. અને લીલબાઈજીનું અંતર ધ્યાન થયું છે શ્રી પ્રાણનાથજીના આગમનની પહેલા. તો પુત્ર પુત્રી ખૂબ નાના છે. હવે જાગણી કાર્ય શરૂ થયું તો બિહારીજી 5 વર્ષના, જમનાબાઈ 2 વર્ષના. તો હવે કેટલોક સમય વ્યતીત થયો હોય, થઈને કેટલા મોટા થાય. કે છે પુત્ર પુત્રી છોટા છે, નાના છે, એમ કે છે હાદી કે એમને લઈ જાઓ, એમને સાથે લઈ જાઓ. ઇનકી સેવા હમસે ના હોય તાથે અરજ કરત મેં સોય. મારાથી સેવા નહીં થાય
હાદી કહે છે કે એમની સેવા મારાથી નહીં થાય, મને મૂળ હુકમ છે ધણીજીનો, મારે જાગણીનું કાર્ય કરવાનું છે, એ સેવા મને સોંપી છે. તો તમે રાજ્યને અરજી કરો કે પુત્ર પુત્રીને પણ સાથે લઈ જાઓ. અને કહે છે કે ધર્મ વિરોધી કાર્ય પણ હું ના કરી શકું તમારા ગયા પછી, કેમ કે આજ સુધી લીલભાઈ સંભાળે છે બાળકોને. તો હાદી કહે છે કે જો તમારા ગયા પછી હું ના સંભાળું, કેમ કે એક જાહેરી દ્રષ્ટિથી જોઈએ તો પિતા છે, હાદી બાળકોના પિતા છે, તો કે જાહેરી દ્રષ્ટિથી જોઈએ તો ધર્મ વિરુદ્ધ કાર્ય થઈ જશે, ઉલટી રીત થઈ જશે, અને સાથની નજર હજી ત્યાં નહીં પહોંચી. એમ કે છે કે ઉલટી રીત ગ્રહે સાત સબ, ઉલટી રીત ગ્રહણ કરશે. જો જોશે કે હાદી સ્વયં જ એના પુત્ર પુત્રીનું ધ્યાન નહીં રાખતા, તો સાત કેવું ઉલટું સમજશે કે આપણે રાખવાની શું જરૂર છે, તો ઉલટી રીત ગ્રહણ કરશે. પણ સાત એ નહીં સમજી શકતા અત્યારે કે મૂળ ધર્મ મારો એ છે, જે મને ધનીજીએ સોંપ્યો છે, જે જાગણીનું કાર્ય સોંપ્યું છે, એ મારું મૂળ ધર્મ છે. તો એને મૂકીને હું આ ધર્મનું પાલન કઈ રીતના કરી શકું? પણ સાથ ચાલી રહ્યો છે, તો જ્યાં સુધી સાથને માયામાં રુચિ છે, સાથને માયા જોઈએ છે, સાત પુત્ર પરિવાર બધું લઈને બેઠો છે, જ્યાં સુધી સાથને પૂર્ણ વૈરાગ્ય નહીં આવતો, સાથ પૂર્ણ રીતે નહીં છોડી શકતો માયાને, તો એમનું તો ધર્મ કર્તવ્ય બને છે પરિવારનું ધ્યાન રાખવું, પુત્ર પુત્રી પત્નીનું ધ્યાન રાખવું, તો એ તો ધર્મ અંતર્ગત આવે છે. તો એ તો ધર્મ અત્યારે એમને પાલન કરવાનું જ છે. જો સામાન્ય ધર્મનો સાથ પાલન નહીં કરી શકે તો મૂળ ધર્મનું પાલન કઈ રીતના કરશે? તો હાદી બધું સમજાવે છે ત્યારે ઉલટી રીત તો હું કરી નહીં શકું, અને મારો મૂળ ધર્મ હું છોડી નહીં શકતો. તો કઈ રીતના કરશું આ? મૂળ ધર્મ મેરો પુત્ર ઉથાપે, જો હું પુત્રનું કરીશ તો મારો મૂળ ધર્મ જતો રહેશે. તો ધનીજીને અરજી કરો કે રાજી ઉલટી રીતિ તમે મારાથી ના કરાવતા, આ સાથની વચ્ચે ઉલટી રીતિ ના કરાવતા, એટલે અરજી મારી માની લ્યો, તાથે અરજ માન મોરી લીજે, પહેલે કામ લડકન કો કીજે, પહેલા એમનું કામ કરો તમે. તો જ્યારે લીલબાઈજી આ વચન રાજજીને કહે છે, ઉત્તર દિયો તબ રાજજી, રાજજી ઉત્તર આપે છે ત્યારે લઘુ પુત્ર પુતાર પુત્રી તુમ્હારે તે હસ્ત સોંપે ગાંગજી, કે મેં તારા નાના પુત્ર પુત્રી સોંપી દીધા છે, ગાંગજીભાઈને એમની જવાબદારી પૂર્ણ રૂપથી સોંપી દીધી છે. તો ત્યારે ધનિશ્રી દેવચંદ્રજી શું કહે છે? श्री देवचंद्र स्वरूप जी बोले तहाँ अकुलाय के, जहाजे चढ़े गांगजी बहुत दूर पहुंचे જાય કે. ત્યારે હાદી કહે છે કે વ્યાકુળ થઈ જાય છે હાદી અત્યારે, જે રીતે ધનીજીની ખોજ માટે એમને એમના દીદાર માટે કેટલા વ્યાકુળ રહે છે, હાદી કેટલા વ્યાકુળ રહેતા હતા. તો અત્યારે જ્યારે જાગણીની સેવા સોંપી છે ને, તો એને પૂરી નિષ્ઠાથી નિભાવવા માટે આ એ કઈ એમને દેખાય છે ને કે એક વસ્તુથી એ સાથ ઊંધો જઈ શકે છે, તો ત્યારે એટલા જ વ્યાકુળ થઈ જાય છે. અને વ્યાકુળતાથી કહે છે કે ગાંગજીભાઈ તો જહાજ ઉપર ચડીને બહુ દૂર જતા રહ્યા છે. તો ત્યારે રાજજી શું કહે છે કે તમે કેમ ચિંતા કરો છો, કેમ કોઈ વસ્તુની અત્યારે ચિંતા કરો છો? તુમ સો કહા યહાં બાત સો, મતલબ ના રાખો અપને, ચિત મોહ બિના કછુ આનસો, કે ચિત્તની અંદર મને જ રાખો, બીજું કોઈ વસ્તુનો તમે વિચાર ન કરો. તમારા પુત્ર પુત્રી ગાંગજીભાઈને સોંપી દેવામાં આવ્યા છે, ગાંગજીભાઈ ક્યાંય નહીં ગયા, ગાંગજીભાઈને જ એમને જ સોંપ્યા છે મેં, તો એ સેવા એમને જ કરવાની છે. તો ત્યારે ધનિશ્રી દેવચંદ્રજી પછી અંદર એમને કરાર થાય છે, અને લીલબાઈજીને કહે છે કે એક અરજી હજી કૃષ્ણજીને કરજો, કે જ્યારે તમને કૃષ્ણજી ધામ તરફ લઈ જાય તો સાથને એ પણ દર્શન કરાવજો ને, કૃષ્ણજીને કહેજો એ પણ દર્શન કરાવે. તો ત્યારે સાથ છોર પટકા કો ગયો, નિજ લીલબાઈને જબે, ભયે દર્શન પ્રત્યક્ષ સબકો, પરમ પરમ આનંદ હુઆ તબે. જ્યારે લીલબાઈજી ધામ પધારે છે તો ત્યારે કૃષ્ણજીનો છેડો પકડે છે, અને એ પટકાના દર્શન સાક્ષાત પ્રત્યક્ષ રૂપે બધાઈને થાય છે.
તો સાથ ને પરમ આનંદ થાય છે. ત્યારે નીલભાઈજીને ધનીજી લઈ જાય છે. આમ કોઈનું વર્ણન નહીં બતાવ્યું, નીલભાઈજીનું બતાવ્યું છે કે પહેલા વહેલા કોઈને લઈ ગયા હોય મૂલની અંદર તો ધનીજી નીલબાઈજીને પટકો ગ્રહણ કરાવીને એ પિછોરી જે ઈશ્કની પિછોરી છે એ પકડાવીને નીલબાઈજીને ધામ તરફ લઈ જાય છે. સાથને વાતે કરે છે. આગલા દિવસે તો બધી વાત કરે છે. અને જ્યારે ધનીજી તેડવા આવવાના છે તો નીલબાઈજી જીવના કરીને તૈયાર થાય છે, શિંગાર કરીને તૈયાર થાય છે કે આજે મારા ધની મને લેવા આવેલા છે. તો પછી ધનીજી એમને લઈ જાય છે. પછી ગાંગજીભાઈ આવે છે. એનું જહાજ આગળ જઈ જ નહીં શકતું, નાવ આગળ જઈ જ નહીં શકતી. પછી ગાંગજીભાઈ જેવા નાવથી ઉતરે છે તો પવન એવો આવે છે કે નાવ અંદર જતી રહે છે બનારસ તરફ. ગાંગજીભાઈને અતિ આશ્ચર્ય થાય છે કે પિયુજીના હુકમ વગર હું ક્યાંય નહીં જઈ શકતો. તો પછી દોડીને પાછા હાદીના ચરણોમાં લાગે છે. જ્યારે સાંભળે છે કે લીલબાઈજીને ધનીજી લઈ ગયા, લીલબાઈજી ધામ પધારી ગયા, તો થોડું હૃદયની અંદર એ દુઃખ પણ થાય છે. ત્યારે તો એ પણ વ્યક્ત કરે છે, ચિંતા વ્યક્ત કરે છે અત્યારે કે સખી છે ને ચિંતા વ્યક્ત કરે છે. તો ત્યારે ધનશ્રી દેવચંદ્રજી ગાંગજીભાઈને શું કહે છે? ये पुत्र पुत्री लघु जीते श्री राज आज्ञा કરી તુમ્હે अब सौंपी दिन है सब तीते. તમને જ સોંપ્યા છે આ લઘુ પુત્ર પુત્રી, જે નાના પુત્ર પુત્રી છે મારા, તો એ પુત્ર પુત્રીને શ્રીરાજજીએ આજ્ઞા કરી છે કે તમારે સંભાળવાના છે. સુની દિયો ઉત્તર ગામજી તું મૂલ હમારે નાથજુ, કરી આજ્ઞા આપજો કછુ લે ધરી સબે માથજુ. ગાંગજીભાઈ આજ્ઞા શિરોધાર્ય કરે છે કે તમે મારા નાથ છો, જે આજ્ઞા કરો એ સર આંખો પર. એ પુત્ર પુત્રીની આજીવન જવાબદારી મારા ઉપર છે. લે હુકુમ ગુરુ કો ધરી આए કહી જાયા કો સબે, બોલી તબ ઇહી ભાતી વે કરી ન શકે સેવા અબે. ગાંગજીભાઈને કસોટી આવે છે. એમની જે પત્ની છે ભાનબાઈ, જ્યારે ધનીજીનો હુકમ આવે છે તો કે છે કે ગુરુનો હુકમ છે, ધનીનો હુકમ છે મારા ઉપર, આ પુત્ર પુત્રીની સેવા આપણે કરવાની છે. ભાનબાઈને બધી વાત કરે છે. તો ભાનબાઈ શું કહે છે કે આટલા નાના બાળકો, આટલા નાના કોઈના બાળકો હોય તો મારાથી સેવા, મને વિશ્વાસ નહીં કે મારાથી એ સેવા થઈ શકે, હું નહીં કરી શકું. તો ત્યારે શું થાય છે? શિશુ હોય કાહું કે જો લઘુ, અતીતે સાધે હમસે નહીં, કરો આન પ્રકાર પ્રભો કછું, ભરોસો મમ ના સહી. મને વિશ્વાસ જ નહીં કે હું આટલા નાના બાળકોની સેવા કરી શકું. કરી જાયા ઉન ત્યાગ તપ, પિતા કે ઘર જો જબે, પહોંચાઈ દિન હો તે હી છીન में, ભયો સુખ આત્મહી તબહે. એ ત્યારે એ જ ક્ષણે ગાંગજીભાઈ નિશ્ચિત કરે છે, એ જ ક્ષણે ભાનબાઈજીને એમના પિતાના ઘરે પહોંચાડે છે. કેમ કે જે રીતે હાદીને મૂલધનીનો હુકમ આવ્યો જાગણી કરવાનો, એ રીતે ગાંગજીભાઈને મૂલધનીનો હુકમ આવી ગયો પુત્ર પુત્રીને સંભાળવાનું. તો હવે એ હુકમની સામે, એ ધનીની આજ્ઞાની સામે હવે સંસાર નહીં આવતો, એ ભારે નહીં થઈ શકતો. તો ગાંગજીભાઈ પત્નીને મોકો આપે છે, સેવા આપી છે તો મોકો આપે છે, પેલા વાત કરે છે કે આવું છે, તારે સેવા કરવી છે. જ્યારે હાદીને પધરાવ્યા ઘરે ત્યારે પણ વાત કરી પત્નીને, ઘરમાં વાત કરી, હું તો ચાલુ છું પરમાત્માના માર્ગ પર, હું સેવાના માર્ગ પર ચાલુ છું, હું એમને પ્રાપ્ત કરવાના ધનીના માર્ગ પર ચાલુ છું, જો તારે મારો સાથ દેવો હોય તો તું દઈ શકે છે. તો ત્યારે પત્ની હવે પૂછ કે સેવા કરી ત્યાં સુધી તો બરાબર છે, પણ હવે આ જે સેવા છે જે ધનીના હુકમથી કરવાની છે, જે નિષ્ઠાથી નિભાવવાની છે, હુકમ આવી ગયો અને એમાં જ્યારે ના પાડે છે તો ગાંગજીભાઈ પત્નીને છોડીને આવી જાય છે એમના પિતાની ઘરે અને આત્માની અંદર સુખ પામે છે. કેમ કે હૃદયનો અવાજ સાંભળે છે અત્યારે, માયામાં નહીં ખેંચાતા, એમાં મોહ આસક્તિને નહીં જોતા ત્યારે, અને છોડે છે તો કેવું છોડે છે?
પુત્ર પુત્રી સેવકંસો કરાય પુનઃ સેવા તહ, રહે સન્મુખ ધનિકો કે અંગ ન મૂર્ખ્યો તહ. આ જીવન સન્મુખ રહ્યા છે ધનીજીને, એક ક્ષણ માટે એમને પત્નીની યાદ નહીં આવતી, એ પાછું ફરીને જોતા જ નથી. આ એવા મોમીનોના પગલા છે. એટલે અનુકરણ કરીએ તો સમજીને કરીએ કે કેવી રીતના કર્યું છે. હાદીએ કઈ રીતના કર્યું, શ્રી ઇન્દ્રાવતીજીએ કઈ રીતના કર્યું, જે રીતના અહીંયા ગામજીભાઈ કરે છે એ જ રીતના આગળ મુકુંદાસજીને પરિસ્થિતિ આવે છે, જ્યારે એમની પત્ની ના પાડી દે છે કે ના, હું જાગણી યાત્રામાં તો ના આવી શકું, મારે તો હજી સંસારનું સુખ જોઈએ છે. તો ત્યાં મુકુંદાસજી પણ મોકો આપે છે એમની પત્નીને કે ચાલ મારી સાથે, તું પણ ચાલ ધનીજીની સેવામાં. પણ પત્ની ના પાડે છે તો મુકુંદાસજી એ કેવા પગલાનું અનુસરણ કરે છે. પણ એ મમ્મીનું કેવા છે એ પણ આપણે જોઈએ કે એકવાર મૂક્યું તો પછી એ તરફ બીજી વાર નજર નહીં કરી. આ જીવન ધનીને સન્મુખ રહ્યા છે, આ જીવન એમને યાદ જ નહીં, એ તરફ નજર જ નહીં કરતા. જ્યારે શ્રી પ્રાણનાજીને ફૂલભાઈજીનો ત્યાગ કરવાનો આવે છે તો બાયજુરાજી સામેથી અવતાર ધારણ કરીને આવે છે, શ્રી પ્રાણનાજી ફરીને નહીં જતા. તો એ પણ બતાવ્યું આપણને. તો મોમીનો કેવા છે જ્યારે એ આ પગલા ભરી શકે છે. આપણે જો સ્વયંને એવા સમજતા હોય તો એ પગલાનું એટલે તો કે છે કે ઉલટી રીતિ ગ્રહણ નહીં કરવાની, આપણે ઉલટી રીતિ નહીં ગ્રહણ કરવાની. આની અંદર જ્યારે ઘર પરિવારનો, સંસારનો, સાહેબીનો ત્યાગ કરવો છે તો પેલા અંદરથી તો જોઈએ કે ચિંતન છૂટ્યું, પરિવારનું ચિંતન છૂટ્યું, ધનીનું ચિંતન ચાલુ થયું. 6 મહિના એ તો કોશિશ કરે કે ચિંતન છૂટ્યું, સાહેબી છોડવી છે, વૈરાગ્ય લાવો છે, 6 મહિના સાહેબી વિના રહીને તો જોઈ કે વાસ્તવમાં રહી શકીએ છીએ. સીધે સીધું આપણે આંધળું અનુકરણ નહીં કરી શકતા. એટલે એ પણ બતાવે છે કે મોમીનો પણ ઓળખાણ કરો કે કેવા છે. એકવાર ત્યાગ્યું તો ત્યાગ્યું, પછી એ તરફ નજર નહીં, એમની નજર એક જ ધની તરફ આજીવન રહે છે. ગામજીભાઈ સ્વયં સેવા કરે છે, એમના પુત્ર પુત્રીને સેવામાં લગાવે છે, એમની બહેનને સેવામાં લગાવે છે, બધાને સેવામાં લગાવે છે અને સ્વયં એ ધનીના સન્મુખ રહે છે. અંગ એક અંગ ઇન્દ્રી એમના તરફથી વિમુખ નહીં થતી, આજીવન નહીં થતી. એવી સેવા અત્યારે કરી છે. તો એ પણ આપણને બતાવ્યું. આ લીલાની અંદર કેટલું મહત્વ બતાવ્યું છે કે ધનીના હુકમની મહિમા કેટલી હોય છે. એ રૂહને જ્યારે એ હુકમનું પાલન કરે તો એ જ એને મૂળ સુધી લઈ જાય છે, એ જ એનું પૂરી મેખુદી છોડાવી દે છે, એ જ એનો બધોય શિંગાર કરી દે છે, એ જ એને ધનીની પહેચાને કરાવે છે. તો એ હુકમની આડે પછી સંસારનું સુખ નહીં જોવામાં આવતું. તો અહીંયા મોમીનો પણ એવા છે પાછા કે એકવાર નિશ્ચિત કરી લીધું તો પૂર્ણ રીતે એ સંસારનો ત્યાગ કરી જ દે છે. મુકુંદાસજી ફરી પાછા એમની પત્ની તરફ નહીં જોતા, અહીં ગાંધીભાઈ નહીં જોતા. એવા એવા મોમીનોના આપણને પગલા બતાવ્યા છે. ને કહે છે કે સમજી વિચારીને પગલા ભરવાના છે. આની અંદર ખૂબ આની અંદર ગુપ્ત રૂપે રાજી બહુ બધું બતાવી રહ્યા છે આપણને. આવી આડિકા લીલાઓનું વર્ણન આની અંદર મેં કર્યું છે. થોડું થોડું એમ કે છે મોમીનો કે અમે તો થોડું થોડું વર્ણન કર્યું છે. તો 3-4 લીલા બતાવી છે. પણ હવે આગળની લીલા આખી અલગ આવે છે. તો હવે આગળ આપણે અલગ લીલાની અંદર પ્રવેશ કરશું. આજે આપણે આ ચોપાઈ અહીંયા દોહરાવીએ. બોલો શ્રી સતગુરુ મહારાજ કી જય. अंग में बड़ो उमंग, साथ मिलावन को, एक नया कोई जो आवत, तो उमंग न मावे अंगमो, तो उमंग न मावे अंगमो.
बोलो श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। श्री महाराजा छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की। समस्त मस्त सुंदर साथ की